માં અને બાપ. ચલો 1 મિનિટ ઓપ્શન રમીએ. જીવનમાં એવા વિકલ્પો આવે ને કે તમારે જ્યારે સિલેક્ટ કરવાનું થાય મા બાપ અથવા બીજું કોઈ પણ કે બીજું કાંઈ, તો શું સિલેક્ટ કરશો? એકવારમાં જે જવાબ આપે ને એ મનમાં વિચારો. એક જ વારમાં ફટાક દઈને જે જવાબ આવે ને એ તમારી રિયાલિટી છે. તમે ખરાબ સારા જજ નથી કરતો, પણ એ વસ્તુ તમારે જોઈએ છે જે તમારો પહેલો જવાબ આવ્યો હોય. ઓપ્શન મળે ને, ધારો કે હું તમને એમ કહું કે તમારું જે કોઈ પણ નામ હોય, તમે સ્ત્રી પુરુષ હોય વોટેવર, કે હું તમને તમારા મા બાપ જોઈએ કે BMW મર્સિડીઝ, મા બાપ જોઈએ કે 5-10 હજાર કરોડ રૂપિયા કે 5-10 હજાર ખરબો રૂપિયા કે વોટેવર અમાઉન્ટ, જે તમને મજા આવે એ અમાઉન્ટ, શું સિલેક્ટ કરશો? અચ્છા, હજી એક વસ્તુ, મા બાપ જોઈએ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જોઈએ, મા બાપ જોઈએ કે હસબન્ડ ઓર વાઈફ જોઈએ, શું ઓપ્શન સિલેક્ટ કરશો? ધીસ ઇઝ જનરલ, હા. હું પિન પોઇન્ટિંગ માટે આ વસ્તુ નથી કહી રહ્યો કે કોઈ વ્યક્તિ કેવું હોય એના માટે નહીં. આજે એક અવેરનેસ સ્પ્રેડ કરવા કે ઇન જનરલ આ મારું બોડી, હું જો મારી વાત કરું તો બોડી મારું નથી. હવે તમે કહેશો એ તો તું પોતે જ છો. જો આમ પ્રેક્ટિકલી અકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતા, બાઇબલ, કુરાન, સ્ક્રિપ્ચર્સ પ્રમાણે વાત કરીએ તો હું આત્મા છું. શરીર મને આપ્યું માતા પિતાએ. જેવું છે, જે પ્રકારનો હું દેખાઉં છું, મારો જે કંઈ પણ લુક છે, વોટેવર ઇટ ઇઝ, આપ્યું મને મારા માતા પિતાએ, મારા એન્સેસ્ટર્સે. ઘણા 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 પૂર્વજો થયા, પછી મારા માતા પિતા થયા, અને પછી હું અને આ શરીર. કેટલા બ્લેસિંગ્સ કહેવાય નહીં? તમે ગૂગલમાં સર્ચ કરશો ને બોડીની વેલ્યુ તો કરોડોમાં આવશે. હવે ઘણા લોકો એમ કહે છે, સાલવી યાર મારા પપ્પાએ મને આમ ના કરી આપી. હું બોલેલો છું, હું 10 વર્ષ પહેલાં આ જ વસ્તુ બોલેલો છું કે સાલું હું તો ફોરેન ભણવા ના ગયો. કેપેસિટી હતી, કેપેબિલિટી પણ હતી, સોર્સિસ પણ હતા, IELTS પણ ક્લિયર કરી આપી હતી મેં મારી કોલેજમાં હતું ત્યારે. પણ પછી મને હું આવું કંઈ પણ આવે ને મારી લાઈફમાં એટલે હું વિચારું પેરેન્ટ્સ કે બીજું કાંઈ, પેરેન્ટ્સ કે બીજું કાંઈ. સમ પીપલ ફીલ કે ચિરાગ પૂજારા લાઈફમાં અત્યારે સ્ટક છે ક્યાંક, બિઝનેસમાં કે જો કોઈ પણ રિલેશનશિપ્સમાં. તો હું એક ઓનેસ્ટલી વાત કરું, મારી આઈ ચૂઝ માય પેરેન્ટ્સ ફર્સ્ટ. મારો નેચર ગમે એવો હશે, હું પ્રેમાળ પણ એવો છું અને મને એનું ઓપોઝિટ પણ ખબર છે. અને આઈ એક્ટ એન્ડ ક્રિએટ હેવોક સમટાઈમ્સ જો કાંઈ ખોટું થઈ રહ્યું હોય તો. જેમ આપણા મોદી સાહેબ કાંઈ ખોટું થાય તો શું કરે? બસ. શ્રી રામ ખોટું થાય તો શું કરે? ભગવાન શ્રી કૃષ્ણ ખોટું થાય તો શું કરે? દેટ થિંગ. અને ખોટું થાય ને સાહેબ, બીજા હારે નહીં, હું પોતે પોતાની જાતને પણ જે યોગ્ય હોય તે પ્રમાણે વર્તું. હવે રહી વાત મા બાપની, તો એ વર્તન શું કામ મેં વાત કરી કે હું એ રીતે વર્તું? અનંતકાળથી આપણે કાર્મિકલી ઓબ્લિગેટેડ હોઈએ આપણા પેરેન્ટ્સ સાથે, ફિઝિકલી અને સોલ લેવલ પર. એટલે જે આપણા આ વખતે પેરેન્ટ્સ છે ને આપણે એમના સંતાન છીએ. હવે આપણે એમ ઘણા એવું કહેશે, ઘણા ગર્ભ શ્રીમંત હોય અને ઘણા પોતે એવા બને કે જેની આ ગર્ભ શ્રીમંતનો જન્મ થાય. પોતે જન્મે ત્યારે 0 હોય પોઝિશન, પણ પોતાને ત્યાં ગર્ભ શ્રીમંત જન્મે એવી કેપેસિટી એ બનાવી શકે.
અને કાં પોતે જ વ્યક્તિ ગર્ભ શ્રીમંત જન્મ્યો હોય. અને બે વસ્તુ સાથે પણ થઈ શકે. ક્યારે? મા બાપ હોય ત્યારે અને મા બાપ હશે ત્યારે. તમે તમારા માતા પિતા સાથે ગમે તેવું વર્તન કર્યું હોય ને સાહેબ કે મેડમ, એકવાર એક જ વખત ખાલી જો તે જીવતા હોય ને એમના પગ અહીંયા લગાવજો. શરમ આવે તો ખાલી ચરણ સ્પર્શ કરજો. એવરીડે કરતા હોય તો વેલ એન્ડ ગુડ. ના કર્યા હોય કદી, એક જ વખત આજે જો તમે આ જ્યારે પણ જોતા હોય ને જોયા બાદ ચરણ સ્પર્શ કરજો. રૂબરૂ સાથે નથી, ઓનલાઈન. હવે તો જમાનો આવી ગયો છે, વિડીયો કોલમાં વાત કરજો. શરમ આવે લખીને વાત કરજો કે ખાલી થેન્ક યુ, મને જન્મ આપ્યો, જે છું જેટલો પાવરફુલ છે મારો આત્મા ફિઝિકલ બોડીનું નથી કહેતો, મારો આત્મા જેટલો પાવરફુલ છે ને એના માટે થેન્ક યુ. કેમ કે આત્માએ ત્યારે જ પૃથ્વી ઉપર આવી શકે જ્યારે ફિઝિકલ માતા પિતા હોય. અને ફિઝિકલ માતા પિતા માટે બધું ન્યોછાવર, બધું કુરબાન. આ હોય ને આર્ટમાં સાહેબ, તમે રાજા જ છો કે રાણી જ છો, કોઈના અપ્રુવલની જરૂર નથી. આજકાલ ઘણા લોકો એવા પણ કરે છે, એવું પણ કરે છે, બોયફ્રેન્ડ મળ્યો માતા પિતા આઉટ, ગર્લફ્રેન્ડ મળી માતા પિતા આઉટ, હસબન્ડ મળ્યો માતા પિતા આઉટ, કે વાઈફ મળી માતા પિતા આઉટ. કેમ ભાઈ? પિતાએ બીજ વાવ્યું, માતાએ ગર્ભમાં 9 મહિના રાખીને પેઇન સહન કર્યું. એમને તો ન કીધું પેઇન સહન કરીને પણ કે આઉટ. તો આપણે કોણ એને આઉટ કહેવાવાળા? ખાલી વિચારજો, આ એક જ વાત વિચારજો. જ્યારે ઓપ્શન આવે ને સાહેબ, પેરેન્ટ્સ કે બીજું કંઈ, પેરેન્ટ્સને જ સિલેક્ટ કરજો. કેમ કે આ બધી અગ્નિ પરીક્ષાઓ હોય છે, અગ્નિ પરીક્ષાઓ અને કાર્મિક લેતી દેતી. પેરેન્ટ્સનું ઋણ ના ચૂકતે કરો ને, અને કહેવાય છે ગુરુનું ઋણ ચૂકતે ના કરો ને તો બધું અધૂરું રહે અને જન્મો જન્મ સુધી આવવું પડે. કદાચ બેંકની લોન ચૂકતે ના કરો, કેસ કૌભાંડ કબાડા થાય, પાછા તમે ઊભા થઈ જાઓ અને એ લોન ચૂકતે કરી પણ દઈ શકો. સમજજો, એ તમે કરી પણ દ્યો. પણ આ જો ઋણ બાકી રહી ગયું ને માતા પિતા અને ગુરુનું, સાહેબ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આંકરો છે. કોઈ બેંક નથી આ દુનિયાની જેની પાસે એ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના રેટ્સ છે. હું રઘુવંશી લુવાણા છું. ઘણા કહે ગરમ મિજાજી હોય રઘુવંશી લુવાણા. હા છું, હું માનીશું છું, પણ મારા પ્રયત્નો એવા જ હોય કે હું જલારામ અને શ્રીરામ જેવો બનું. ઓબ્વિયસલી મારે કોઈ એક્ટર એક્ટ્રેસ જેવું બનવાનો શોખ નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. એક ટાઈમે હતો, ત્યારે એ ટાઈપની બુદ્ધિ હતી. હવે એક જ વસ્તુ ખબર પડે, બનવું તો કોના જેવું? શ્રીરામ જેવું. બનવું કોના જેવું? જલારામ જેવું. રઘુવંશી છું એટલે તમે જે રિલિજનના હોય, તમે જે ફોલો કરતા હોય, તમે એના જેવા બનો, એના સદ્ગુણો લ્યો. ઘણા લોકો મેં સાંભળ્યું છે, હે ભગવાન મને BMW મર્સિડીઝ આપી દો, હે ભગવાન મને ઓડી આપી દો, હે ભગવાન મને હેલિકોપ્ટર આપી દો. હું તમને મારી પ્રેયર આજે શેર કરું. હું જે કોઈ પણ દેવી દેવતા, ડેઇટી આપણે ઇંગ્લિશમાં કહીએ ડેઇટી, એટલે એમાં બધા દેવી દેવતાઓ આવી ગયા, ભગવાન આવી ગયા. હું એમને એક જ વાત કરું, સિમ્પલ અને સોબર, ઓનેસ્ટ. જો મૂર્તિ હોય તો એમની આંખમાં આંખ નાખીને, પ્રાણ પ્રતિષ્ઠાવાળી મૂર્તિ હોય ને એમની આંખમાં આંખ નાખીને કહું, મનોમન જો યાદ કરું ને, મને તમારા બધા જ સદ્ગુણ આપી દો. હવે ઘણાને એવું કહીએ ને, હા હા તારે તો ભગવાન બનવું છે. વોટ ઇઝ ભગવાન? ભૂમિ, ગગન, વાયુ, આકાશ, નીર, 5 એલિમેન્ટ્સ. એ બેલેન્સ થાય, અને એ બેલેન્સ હોય ને, અને ક્લીન, ક્લિયર અને પ્યોર હોય ને, તો દેન યુ બીકમ ભગવાન. બિકોઝ ઓફ બેલેન્સ. હા,
ગમે એક એલિમેન્ટ વધારે ઓછું હશે, યુ કેનોટ બી દેટ. આ ભગવાનનું તમને ફૂલ ફોર્મ કીધું, પણ ભગવાન શું છે? રિયલ ગોડ, જનરેટર, ઓર્ગેનાઇઝર, ડિસ્ટ્રોયર. જે આપણે કહીએ બ્રહ્મા વિષ્ણુ શિવા, એ સંસ્કૃત નામ છે, આ ઇંગ્લિશ નામ કહીએ. તો આ બધું જ શું છે? કોણ છે? આ ગોડ. આપણા ગોડ કોણ? પેરેન્ટ્સ. એમના થ્રુ જ આપણે આવ્યા ને. ફોર સપોઝ આપણે કહીએ યાર પેરેન્ટ્સ ના હોય તો ઓકે, તો તું જ ના હોત કે તમે જ ના હોત, કાં તમે એમ કહો ઓ યાર લાઈફ ઇઝ જસ્ટ લાઈક, આમ વેસ્ટર્ન સ્ટાઇલ કરીએ, લાઈફ ઇઝ જસ્ટ લાઈક, હું તો કહું મારી લાઈફ બેસ્ટ છે. વોટ એવર હેપન્સ ને, સારું ખરાબ, ગુડ બેડ, વર્સ્ટ, બેટર બેસ્ટ, એવરીથિંગ ઇઝ પરફેક્ટ ફોર મી. કેમ કે એમાં મારા લેસન્સ છે. જેમ સ્કૂલમાં ચેપ્ટર્સ આવે ને, ધીઝ આર ઓલ લેસન્સ એન્ડ આઈ ટેક ઇટ પ્રોડક્ટિવલી. હા, ગુસ્સો આવે, હ્યુમન બિઈંગ છું, આઈ એક્સેપ્ટ દેટ. મેડિટેશન્સ પણ કરું છું, કરાવવું પણ છું, પણ ઓલવેઝ સ્ટ્રાઈવ ટુ બી બેટર. હું વધારે સારો બનવાનો પ્રયત્ન કરું છું અને ખરેખર કરું પણ છું, બિકોઝ ઓફ ગોડ્સ ગ્રેસ. આ કોઈનું અપ્રુવલ મળે કે કોઈ અપ્રુવલ આપશે કે આપે છે, ઇટ ઇઝ નોટ ફોર દેટ, ઇટ ઇઝ ફોર યુ. યુ હેવ ટેકન ધ બર્થ, ફૂલફિલ યોર પર્પઝ. મને એટલું જ ખબર પડે. તમે જન્મ લીધો છે, તમારો ધ્યેય, જન્મ લેવાનો ધ્યેય પૂરો કરો. થોડુંક કડવું છે પણ સાચું છે. અને સાચું હશે ને સાહેબ કે મેડમ, તમે કયો, નામ દ્યો એ વસ્તુ, તો બધું આપણે સમૃદ્ધિ મોસ્ટલી એ આવશે. લક્ષ્મીજી ક્યાં હોય? વિષ્ણુજી પાસે. તો વિષ્ણુ એટલે શું? પ્રિઝર્વર. પ્રિઝર્વ કેમ થાય? પ્રેમ હોય તો ત્યાં હોય લક્ષ્મીજી. અને જ્યાં વિષ્ણુ હોય ને ત્યાં જ લક્ષ્મીજી હોય. આપણે લક્ષ્મીજીનું આહ્વાન કરવું હોય ને તો વિષ્ણુજીને યાદ કરવા પડે. ઘણા લોકો ખાલી લક્ષ્મી મંત્ર કરે, ઓમ મહાલક્ષ્મી નમઃ, લક્ષ્મીજી આવશે જ નહીં. વિષ્ણુ ભગવાન પહેલા જોઈએ, ઓટોમેટિક આવે લક્ષ્મીજી. શિવજી પહેલા જોઈએ, પછી આવે પાર્વતીજી. બ્રહ્માજી પહેલાં જોઈએ, પછી આવે સરસ્વતીજી. મેલ ફિમેલમાં કમ્પેરિઝન નથી કરતો, મેલ અપ ફિમેલ ડાઉન કે મેલ પહેલાં ફિમેલ પછી. યુનિવર્સલ લો સમજાવું છું. શિવ, વિષ્ણુ, બ્રહ્મા એ હાયર લેવલ્સ છે ક્રિએશનના, જે એબ્સોલ્યુટ સુપ્રીમ ગોડે બનાવ્યા, પરબ્રહ્માએ. અને પછી એમાંથી બની શક્તિ, તેમનું ફેમિનિન, એટલે આપણે કહીએ યિન યાંગ. જેમ મા બાપ ઇઝ ઓલ્સો યિન એન્ડ યાંગ. ઘણા કહે મારો, ઘણા દેશી ભાષા, મારો પપ્પો તો આવો છે, ઘણા કહે મારા બાપા તો આવા છે. તું જ નોનસેન્સ છો. પહેલાં તો એમ કે મારા પપ્પા, મારા પિતા, મારા ફાધર. ઘણા વાત કરે ને તારા બાપા આમ હો, તારા બાપે જ તને સંસ્કાર નથી દીધા કે પહેલાં વાત કેમ કરાય. બાપ બોલાય, જેમ કહીએ મા બાપ એ બોલાય, પણ જે કહે ને દોસ્તા કહેતા હોય તારા બાપા આમ હે, સારું કહેવાય. એમાં જ આવી જાય બધું. કાયમ કે મારા બાપા આમ. બાપા વોટ? બાપા વોટ ઇઝ બાપા? એક લેંગ્વેજ હોય. તમે એમ કહો તારા પપ્પા, તારા મમ્મી. દેર ઇઝ અ ટેકનિક, યુ નો, લોકોના પિન મારવાની. તો ધીસ ઇઝ રિયાલિટી. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, રિસ્પેક્ટ someone else's parents. And if they don't, make them teach how to respect your parents and theirs also. કહેવાનું એમ, તમારા માતા પિતાને રિસ્પેક્ટ આપો, બીજાના પણ માતા પિતાને રિસ્પેક્ટ આપો.
ને જો કોઈ નથી કરતું ને તો તેમને શીખવાડો કે પોતાના અને બીજાના માતા પિતાનું રિસ્પેક્ટ કેવી રીતે કરાય. એના માટે વાંસળી મૂકીને સુદર્શન ઉપાડવું પડે. સહેલું નથી, કરવું પડે. જ્યારે કોઈ એમ કહી દે ને, જેમ આપણે ઘણા લોકો પાન ખાઈ આમ પિચકારી મારે તો એ ક્યાં મારી, કોઈ પણ જગ્યાએ ડાઘ ક્યાં લઈ ગયો. એમ આપણા માતા પિતાનું કોઈ કંઈ બોલે ને, સાંભળવાનું નહીં સાહેબ, મેડમ, એને શીખવાડવું પડે ભાઈ. બસ, કેમ કે માતા પિતા છે જગત જનની, વિશ્વ પાલનહાર. ઘણા મારા પેરેન્ટ્સ સાથેનો રિલેશન જોવે ને, દે વન્ડર વોટ ઇઝ ધીસ એમ. હવે હું મારે ડિટેલ્સમાં નથી કહેવું વોટ ઇઝ દેટ રિલેશન, બિકોઝ એ મારે પર્સનલી અહીંયા શેર નથી કરવું, પણ દે વન્ડર કે વોટ ઇઝ ધીસ. મને મારા પાસ્ટમાં 2-3 જણા એવું પણ કહ્યું છે, બિકોઝ ઓફ માય સિમ્પ્લિસિટી, ફાઇનાન્શિયલી દે ટોક અબાઉટ ફાઇનાન્સીસ, કરે વાત, પણ એ એની વાત કરે છે, તમારી નહીં. હું લોકોને કેટલી ફીઝવાળી સ્કૂલ કોલેજીસમાં ભણે, કેટલી ફીઝવાળી ડિગ્રી અપાવે, કે કયા કન્ટ્રી મોકલે, કયો સેલફોન, કે કેવા પાર્ટી પ્લોટમાં મેરેજ કરે, કે કઈ જગ્યાએ ફરવા જાય, કયો બિઝનેસ કરે એના પેરેન્ટ્સ કે પોતે, વોટ એવર યુ નેમ ઇટ, એનીથિંગ, તમે ગમે લેબલ આપો. આઈ ડોન્ટ જજ પીપલ ફ્રોમ દેટ. મેં એવા પણ લોકો મેં જોયા છે, નોર્મલ, વેરી નોર્મલ એમ. તમે કહો ને કે એક વ્હાઇટ શર્ટ અને વ્હાઇટ પેન્ટ્સ પહેર્યું હોય, ખિસ્સામાં પણ કાંઈ ન હોય, ઓનેસ્ટલી રાખતા પણ ના હોય, એક કોલ કરે ને, એક જ કોલ, હલો રામ રામ, 1,000 करोड़ चाहिए अभी, हाँ साहब मिल जाएगा. I have seen such kind of people. I see people from that eyes. તમે શું છો are all labels. હું માનું છું ભગવાનમાં, પણ હું એમના જેવો બનવાની પણ ટ્રાય કરું છું. આઈ ડોન્ટ ગોસિપ. હું કોઈ સાથે બહુ મિનિમમ વાત કરું. મારી ઇમ્પ્રેશન પણ એવી છે કે આ વ્યક્તિ મિનિમમ ફોન કોલ્સ કરે, એવું પણ લાગે કે એટીટ્યૂડ છે. આઈ ડોન્ટ પોન્ડર ઇન્ટુ સમવન એલ્સેસ થોટ્સ ઓર લાઈફ. આઈ ડોન્ટ પીપ. હું એવું ધ્યાન પણ ના દઉં. એટીટ્યૂડ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ હું શું કામ કોઈની લાઈફમાં પીપ કરવા જાઉં. હા, સોશિયલ મીડિયા મારું છે તો પીપલ નો કે મારો શું રિલેશન છે મારા પેરેન્ટ્સ અને ફેમિલી સાથે. દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ પર્સનલી કોઈના ઘરે જવું, કોઈને એમના પર્સનલ ક્વેશ્ચન્સ, વાય વુડ આઈ. ભગવાને મને જન્મ આપ્યો છે, હું મારો પર્પઝ એચીવ કરું ને. અને ઉલટાનું મને તો એમ ફીલ થાય કે લોકોને પણ એમનો પર્પઝ એચીવ કરવામાં હેલ્પ કરું. દેટ ઇઝ વોટ માય પર્પઝ ઇઝ. ઘણા લોકો મેં જોયા હનુમાન ચાલીસા 21, 108 કરાય. સિમ્પલ. હનુમાનજીને એટલું કહેવાય, હનુમાનજી મને તમારા જેવા સદગુણવાળો મારા હાથમાં કરી દો. યુ સી મિરેકલ્સ. યુ સી મિરેકલ્સ લાઈક ધીસ. મહાદેવજીને જળ ચડાવો. આઈ ડુ ઓલ દેટ. એવરીથિંગ. નેમ ઇટ. રામ ભગવાનનું કયો, કૃષ્ણ ભગવાનનું કયો, માતાજીનું કયો, નેમ ઇટ. તમે નેમ, જસ્ટ નેમ ઇટ. આઈ હેવ બીન ટુ ટેમ્પલ્સ, ચર્ચિસ, મોસ્ક, ગુરુદ્વારાઝ, પારસી ટેમ્પલ,
દેરાસર્સ, યુ નેમ ઇટ એનીથિંગ. આ બધું જ કર્યા પછી મને શું સમજાણું ખબર છે? આઈ હેવ બીન ટુ એસ્ટ્રોલોજર્સ, આઈ હેવ બીન ટુ હીલર્સ, થેરાપિસ્ટ્સ, એવરીબડી. શેના માટે? ટુ લર્ન માય લેસન્સ. અને આ બધું જ ગયા પછી મને શું સમજાણું? મને નાનપણમાં ખબર હતી, પણ બિકોઝ ઇટ વોઝ અ પાર્ટ ઓફ માય સ્પિરિચ્યુઅલ જર્ની, મારે આ બધા લોકોને મળવાનું હતું, મોટા મહાન ગુરુઓને, સંતોને, ઘણા બધા મંત્ર મને આપ્યા છે, શીખ્યો છું. અહીંયા ડિસ્ક્લોઝ ના કરી શકું, કરવા પણ નથી, કરીશ પણ નહીં. પણ એકાક્ષરી બીજ મંત્ર માં, દ્વાક્ષરી બીજ મંત્ર પિતા. પિતા એટલે સૂર્ય, સૂર્ય હોય એટલે નવગ્રહ બેલેન્સ થઈ જાય. માતા ચંદ્ર, મનનો કારક, બધું સરખું થઈ જાય. એટલે મેં સ્ટાર્ટિંગમાં વાત કરી, માતા પિતાના ચરણ છે ને એક જ વાર અહીં રાખજો. હું એમ નથી કહેતો રોજ કરો, ખાલી એકવાર કરશો ને, એટ્યુનમેન્ટ જે આવશે ને એનાથી લાઈફમાં મને નથી લાગતું તમે ગમે ત્યાં જયા હોય એટ્યુનમેન્ટ મળે તમને. ઇન અ વે તમે ક્યાંય પણ જાઓ એ શું કરે? તમને હીલ કરે. યસ, તો હીલ કરે તો ઇટ ડેવલપ્સ ધ એનર્જીઝ ઇન યોર બોડી. ફાધરની એનર્જી, મધરની એનર્જી, એ બેલેન્સ છે તો યુ વિલ પ્રોગ્રેસ. તમે ઘણા એવા જોયા હશે કે વિધિન વેરી શોર્ટ પીરિયડ ખૂબ જ અમીર બની જાય. વાય? બિકોઝ દે હેવ બ્લેસિંગ્સ ઓફ ધેર પેરેન્ટ્સ એન્ડ ગુરુ. બાકી કાંઈ ન થાય. તમે એમ માનો, હું કાંઈ ગુરુમાં ન માનું, પણ હરેક આત્માનો એમના પરમાનન્ટ ગુરુ હોય, તેમના પહેલા જન્મથી. હવે આના માટે ખાલી ડિસ્કસ કરીએ ને તો 2-3 દિવસ જોઈએ, પણ ગુરુ હોય. હવે તમે એમ કહો, આઈ ડોન્ટ નો ધ નેમ ઓફ માય ગુરુ, મને મારા ગુરુનું નામ નથી ખબર. જસ્ટ સે માય ટીચર, માય ગુરુ, આવી ગયું. તમને નથી ખબર, તમારા ગુરુને તો ખબર છે ને કોણ છો. તમને હવે એમ નથી ખબર મારા પેરેન્ટ્સ કોણ, એમ કહો મારા માતા પિતા, એમની એનર્જીસ મળશે તમને. એમ કહો મારા ગુરુ, એમની એનર્જીસ મળશે તમને. આટલું સિમ્પલ છે. જે બધું કોમ્પ્લિકેટેડ કરીને રાખ્યું છે ને સિક્રેટિવલી, હું આ સિક્રેટ ઘણા લોકો વાત કરતા હોય છે, ડાયરામાં પણ વાત થતી હોય છે, પણ ત્યાં બધું હસી મજાકમાં, નોટો ઉડાડવામાં વાત જતી રહેતી હોય છે. માતા પિતાની વાત કરે ત્યારે થોડી વાર રડી લે, એ હસાવવા રડાવવાની વાત નથી સાહેબ. જે વ્યક્તિ પોતે ડાયરો ચલાવતો હોય કે બોલતો હોય ને એને ખબર છે કે માતા પિતા શું હોય. ત્યારે જ એ વ્યક્તિ એમ બોલી શકે. આજે હું લાઈફના હરેક ફેઝિસમાંથી અપ્સ, ડાઉન્સ, બોટમ્સ, ટોપ્સ, ઇવન મિડલ્સ બધેમાંથી પાસ થયો છું એટ ધીસ એજ. આઈ ડોન્ટ નો માય ફ્યુચર. હું પ્રેડિક્ટ કરવા પણ નથી માંગતો, નથી કોઈ પાસે પ્રેડિક્શન્સ લેવા જવા માંગતો. પણ મારી સાથે જો હોય ને ઓલવેઝ અનવેવરિંગલી સ્ટેડીલી, એ પેરેન્ટ્સ.